નમસ્કાર. ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જેનો અનુભવ આપણે દરેક ક્ષણે કરીએ છીએ અને એ છે અવાજ. એની પાછળનું વિજ્ઞાન શું છે ચાલો સમજીએ. સિતાર, ડ્રમ અને આપણો પોતાનો અવાજ આ બધામાં શું કોમન હોઈ શકે? સવાલ ખરેખર મજાનો છે નહીં? અને એનો જવાબ એક એવી સાવ સિમ્પલ, દેખી ના શકાય એવી ઘટનામાં છુપાયેલો છે જેનું રહસ્ય આપણે આજે ખોલવાના છીએ. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થાય છે. ચાલો આપણે આ અવાજની સફરના એકદમ પહેલા પડાવ પર જઈએ અને સમજીએ કે કોઈ પણ અવાજ હોય, ભલે કેટલો પણ અલગ કેમ ન સંભળાતો હોય, એની શરૂઆત હંમેશા એક જ રીતે થાય છે. હા, બધું એક વિગલ એટલે કે એક પ્રકારની ધ્રુજારીથી શરૂ થાય છે. પણ આ ધ્રુજારી કે કંપન છે શું ખરેખર? આ શબ્દ પાછળનો સાયન્સ સમજવા માટે ચાલો એને થોડું નજીકથી જોઈએ. તો જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ તો કંપન એટલે કોઈ પણ વસ્તુની એકદમ ઝડપી આગળ પાછળની ગતિ. બસ આટલું જ. અને આ જ દરેક અવાજનો પાયો છે. અહીંથી જ બધી શરૂઆત થાય છે. જુઓ, જેમ કે જ્યારે કોઈ ઘંટ પર પ્રહાર કરવામાં આવે ત્યારે એની સપાટી ધ્રુજવા લાગે છે, એ કંપન કરે છે. અથવા પેલી સ્કૂલમાં કરતા હતા એવું, ટેબલની ધાર પર ફૂટપટ્ટી રાખીને એને આમ ખેંચીને છોડો, એ પણ કંપન કરે છે. અને આ બંને કિસ્સામાં આ કંપન જ છે જે અવાજ પેદા કરે છે. સારું, તો એ તો સમજાઈ ગયું કે અવાજનો જન્મ કંપનથી થાય છે. પણ એ કંપન આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો હવે આપણે આ સફરના બીજા પડાવ પર જઈએ, એટલે કે ધ્વનિની ગતિ. એટલે ખાલી કંપન થવું પૂરતું નથી. એક કંપન જે એક જ જગ્યાએ થાય એ તો જાણે કે કોઈ ગુપ્ત વાત હોય જે કોઈને કહેવામાં જ ના આવે. એને અવાજ બનવા માટે એને મુસાફરી કરવી પડે છે, ફેલાવવું પડે છે. અને બસ અહીંથી જ ધ્વનિ તરંગો એટલે કે સાઉન્ડ વેવ્સની શરૂઆત થાય છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. વિચારો કે તમે શાંત તળાવમાં એક પથ્થર નાખો છો. શું થાય છે? ગોળ ગોળ લહેરો ફેલાવા લાગે છે ને? બસ અવાજનું પણ આવું જ છે. કંપન હવાના અણુઓને ધક્કો મારે છે, એ અણુઓ એની આગળના અણુઓને ધક્કો મારે છે, અને આમ એક સાંકળ જેવું બને છે જે છેક આપણા કાન સુધી પહોંચે છે. અને હા, આ સફર ખાલી હવામાં જ નથી થતી. અવાજના તરંગો પાણીમાં એટલે કે પ્રવાહીમાં પણ મુસાફરી કરી શકે છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ અવાજ પાણીમાં હવાની સરખામણીમાં લગભગ 4 ગણી વધુ સ્પીડથી જાય છે. એટલે જ તો પાણીની અંદર પણ અવાજ સંભળાય છે. અને એટલું જ નહીં, અવાજ તો ઘન પદાર્થોમાંથી પણ પસાર થઈ શકે છે. અને ઘણીવાર તો હવાથી પણ વધુ ઝડપથી. પેલું યાદ છે, નાનપણમાં આપણે 2 કપ અને દોરીથી ટેલિફોન બનાવતા? બસ એ આ જ સિદ્ધાંત પર કામ કરતું હતું. આ બધા પરથી એક વાત તો પાક્કી છે કે અવાજને મુસાફરી કરવા માટે કોઈક માધ્યમ તો જોઈએ જ જોઈએ. તો કંપન થયું, એણે મુસાફરી પણ કરી લીધી. હવે આપણે પહોંચ્યા છીએ આ સફરના અંતિમ મુકામ પર, જ્યાં આ સંકેતને સમજવામાં આવે છે. અને એ મુકામ છે આપણો કાન. એક ખરેખર અદ્ભુત મશીન. આ છે એ જૈવિક મશીન જે હવામાં તરતા આવતા ધ્વનિ તરંગોને પકડી પાડે છે. આપણો કાન ખરેખર ખૂબ જ સંવેદનશીલ છે. તો સવાલ એ છે કે આ નાનકડું પણ અદ્ભુત મશીન કામ કરે છે કેવી રીતે? સારું, ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં અવાજના તરંગો કાનમાં પ્રવેશે છે અને કાનના પડદા સાથે અથડાય છે. પછી એ પડદો ધ્રુજવા લાગે છે. આ ધ્રુજારી કાનની અંદર રહેલા 3 નાનકડા હાડકાને હલાવે છે. આ હાડકાં એ ધ્રુજારીને મોટી એટલે કે એમ્પ્લિફાય કરીને કાનના છેક અંદરના ભાગમાં મોકલે છે. ત્યાં આ ધ્રુજારી ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવાઈ જાય છે. અને છેલ્લે આપણું મગજ આ સિગ્નલને મેળવે છે અને એને અવાજ તરીકે ઓળખે છે. છે ને કમાલની પ્રોસેસ? હવે એક વાત તો પાક્કી છે કે બધા અવાજ સરખા નથી હોતા. કોઈ અવાજ તીણો હોય, કોઈ ઘેરો, કોઈ ધીમો તો કોઈ મોટો. તો ચાલો હવે અવાજની આ ભાષાને સમજીએ, એટલે કે એની તીવ્રતા અને પ્રબળતા વિશે વાત કરીએ. આખી વાત ખરેખર તો ગતિ અને કદની છે. પહેલું છે ફ્રીક્વન્સી, એટલે કે અવાજની તીવ્રતા. આનો મતલબ એ છે કે કંપન કેટલી ઝડપથી થઈ રહ્યું છે. જેટલું ઝડપી કંપન એટલો તીણો અવાજ. અને બીજું છે એમ્પ્લિટ્યૂડ, એટલે કે અવાજની પ્રબળતા. આનો મતલબ છે કે કંપન કેટલું મોટું છે. જેટલું મોટું કંપન એટલું મોટો અવાજ. જો આ ડ્રમનું ઉદાહરણ બરાબર સમજાવશે. જો તમે ડ્રમ પર હળવેથી ટકોરો મારો તો નાનું કંપન થશે અને અવાજ ધીમો આવશે. પણ જો એ જ ડ્રમ પર જોરથી પ્રહાર કરો તો કંપન મોટું થશે અને અવાજ પણ મોટો આવશે.
સિમ્પલ. સારું, તો હવે આપણે અવાજ કેવી રીતે બને છે, કેવી રીતે મુસાફરી કરે છે અને એની ભાષા શું છે એ બધું સમજી ગયા. તો ચાલો હવે થોડું આગળ વધીએ અને જોઈએ કે આપણી દુનિયામાં આ બધું કેવી રીતે કામ કરે છે. સંગીત, ઘોંઘાટ અને બીજું ઘણું બધું. તો કયો અવાજ કેટલો મોટો કહેવાય? ચાલો રોજિંદા જીવનના કેટલાક ઉદાહરણો જોઈએ. આપણો શ્વાસ એ લગભગ 10 ડેસિબલનો હોય છે. આપણે જે સામાન્ય વાતચીત કરીએ છીએ એ લગભગ 60 ડેસિબલની હોય છે અને જો તમે વ્યસ્ત ટ્રાફિકમાં હો તો એ 70 ડેસિબલ સુધી પહોંચી શકે છે. પણ આમાં એક આંકડો ખાસ યાદ રાખવા જેવો છે: 80 ડેસિબલ. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી 80 ડેસિબલથી વધુના અવાજમાં રહે તો તેની સાંભળવાની શક્તિને નુકસાન થવાનું શરૂ થઈ શકે છે. આ બહુ અગત્યનું છે. અને હવે એક ખરેખર મજાની વાત. શું તમને ખબર છે કે દુનિયામાં થતા બધા જ કંપન આપણે સાંભળી શકતા નથી? હા, આપણા કાનની એક રેન્જ છે, એક મર્યાદા છે, જે સામાન્ય રીતે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે. કૂતરા જેવા પ્રાણીઓ આપણા કરતાં ઘણી ઊંચી ફ્રીક્વન્સીનો અવાજ પણ સાંભળી શકે છે, જે આપણા માટે તો એકદમ શાંતિ હોય છે. આનો મતલબ શું થયો? એ જ કે આપણા કાન દુનિયાના કંપનોનો માત્ર એક નાનકડો હિસ્સો જ સાંભળી શકે છે. તો વિચારો, આપણી આસપાસ એવી કેટલી બધી વાતો, કેટલા બધા અવાલો થઈ રહ્યા હશે જે આપણે સાંભળી જ નથી શકતા. આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરી.